અને હવે કરીએ અને સમાચાર પર નજર તો રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતી માટે સરકાર હરકતમાં આવી છે। પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી થશે। 10,000 જેટલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી થશે તેવો સરકારે નિર્ણય કર્યો છે। ટેટ 1 અને 2 પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર। ટેટ 2 પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા છે। ટેટ 1 પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા અત્યારે ઓછી છે। આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે। અનેક પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હતી, સાથે ટેટ 1 અને ટેટ 2 પાસ જે ઉમેદવારો છે તે ભરતી માટે કાયમી ભરતી માટે આંદોલન ચલાવી રહ્યા હતા। એવામાં એક મોટા સમાચાર, રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। ટેટ 1 પાસ ઉમેદવાર ઓછા છે, જેના કારણે ટેટ 2 પાસ ઉમેદવારોની ભરતી વધુ થશે। હિરેન જોડાઈ ગયા છે। હિરેન, એક તરફ શિક્ષકોની ઘટ સ્કૂલોમાં અને બીજી તરફ આ ઉમેદવારોનું આંદોલન અને એની વચ્ચે સરકાર હરકતમાં આવી છે। શું વધુ વિગતો સામે આવી રહી છે? સીધું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે આ તમામ બાબતો પર મોનિટરિંગ કરી રહ્યા હોવાના કારણે 2 બેઠકોને અંતે પ્રાથમિક શાળાની એટલે કે ધોરણ 1 તો 10,000 જેટલી જગ્યાઓ પર શિક્ષકોની ભરતી થશે। ખાસ અલગ અલગ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ મુદ્દે સરકાર હરકતમાં આવી છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને સાથે સાથે ટેટ 1 અને ટેટ પાસ ઉમેદવારો જે આંદોલન ચલાવી રહ્યા હતા કે કાયમી ભરતી કરવામાં આવે, તેને લઈને સરકારે નિર્ણય કર્યો છે અને ભરતી કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો। હિરેન, વધુ વિગતો શું સામે આવી રહી છે? તો ધોરણ 1 થી 8ની લગભગ 25,000 જેટલી ખાલી જગ્યાઓ છે એ ભરવા માટે મુખ્યમંત્રી સીધું મોનિટરિંગ કરી રહ્યા છે અને 10,000 કરતાં વધુ જગ્યાઓની મંજૂરી આપવામાં તૈયારીમાં રાજ્ય સરકાર છે। આજે કેબિનેટ બેઠક અથવા તો આગામી 2 થી 3 દિવસની અંદર આ મંજૂરીને આખરી ઓપ આપી દેવામાં આવશે। ટેટ 1 અને ટેટ 2 પાસ થયેલા ઉમેદવારો છે એમની ભરતી આ ધોરણ 1 થી 8ની અંદર કરવામાં આવશે। 1 થી 5 એટલે કે ટેટ 1 જેણે પાસ કરેલી છે એવા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાના કારણે ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી છે એ ઘણી ઓછી આવશે। લગભગ 1,500 થી 2,000 જેટલા ઉમેદવારો એની અંદર આવી શકે। આ ઉપરાંત ટેટ 2 પાસ ઉમેદવારો છે એની ભરતી વધુ કરવામાં આવશે કે જે ધોરણ 5 થી 8ની અંદર ભણાવી શકે એવા ઉમેદવાર જે પાસ થયેલા છે ટેટ 2 ઉમેદવારો એમની ભરતી આની અંદર કરવામાં આવશે। આગામી દિવસોને ધ્યાનમાં રાખી લગભગ 10,000 કરતાં વધુ જગ્યાઓ આની અંદર ભરવામાં આવશે। 7,500 જગ્યાઓ છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે। આ ઉપરાંત અન્ય માધ્યમો એટલે કે ગુજરાતી સિવાય હિન્દી, ઉડિયા અને સંસ્કૃત, મરાઠી જે સ્કૂલો છે એની અંદરની 1200 કરતાં વધુ જગ્યાઓ છે એની પણ મંજૂરી રાજ્ય સરકારે આપી છે અને એની ભરતી પ્રક્રિયા શરૂ છે। એટલે સ્વાભાવિક રીતે જે ખાલી જગ્યાઓ મોટા પ્રમાણમાં હતી શિક્ષકોની એ ભરવા માટે ખુદ મુખ્યમંત્રી હવે આ વિષય જે છે એ પોતે હેન્ડલ કરી રહ્યા છે। 3 દિવસ પહેલા જ મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી ગયા શનિવારે, એ બેઠકની અંદર આને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે। સંભવતઃ આજે કેબિનેટમાં આ 10,000 કરતાં વધુ ટેટ 1 અને 2 પાસ શિક્ષકોની ભરતી છે એને આખરી ઓપ આપવામાં આવશે। આગામી દિવસોમાં આ ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે। સરકારનું આયોજન એવું છે કે નવું દિવાળી પછીનું જે સત્ર શરૂ થાય છે ત્યાં સુધીમાં શિક્ષકો સ્કૂલમાં પહોંચે એ પ્રકારની વ્યવસ્થા સાથે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કેબિનેટ બેઠકમાં આખરી મંજૂરી જો આજે મળી જાય છે તો એની ભરતી પ્રક્રિયા આગામી 1 મહિનાની અંદર તરત જ શરૂ કરી દેવામાં આવશે। સરકારે આ જુલાઈ 2024 સુધી ખાલી પડનારી જગ્યાઓ છે એની તમામ બાબતો ગણી અને આ ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। આભાર હિરેન, તમામ વિગતો માટે।